લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષના પ્રવેશને લઈને વિવાદ વધુ ઉગ્ર બન્યો છે। પ્રવેશ પરીક્ષા આપવા છતાં અનેક વિદ્યાર્થીઓના માર્ક્સ અને નામ એડમિશન લિસ્ટમાંથી ગાયબ થઈ જવાના આક્ષેપો સાથે સેનેટ સભ્ય કપિલ જોશીના નેતૃત્વમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ યુનિવર્સિટીના રજિસ્ટ્રારને આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી। આ પ્રસંગે ભારે સૂત્રોચ્ચાર સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓએ કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રજ્ઞેશ શાહના રાજીનામાની માંગ ઉઠાવી હતી। રજૂઆતમાં જણાવ્યું હતું કે જીકાસ પ્રક્રિયામાં સર્જાયેલ કંકાસ અને વહીવટી ખામીઓના કારણે અનેક વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રહેવું પડ્યું છે। પ્રવેશ પરીક્ષા આપ્યા હોવા છતાં વિદ્યાર્થીઓના માર્ક સિસ્ટમમાં દેખાતા નથી તેમજ તેમના નામ પ્રવેશ યાદીમાંથી ગાયબ હોવાનું જણાવાયું હતું। સેનેટ સભ્ય કપિલ જોશીએ જણાવ્યું હતું કે આ સમગ્ર મામલાથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ભારે હેરાનગતિનો સામનો કરી રહ્યા છે। પ્રવેશ પ્રક્રિયામાં થયેલી ગેરરીતિઓની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેમજ જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। આવેદનપત્ર સ્વીકાર્યા બાદ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી તાત્કાલિક નિર્ણય લેવામાં આવે અને પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે। સમગ્ર મામલે યુનિવર્સિટી તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌ વિદ્યાર્થીઓ અને વાલીઓની નજર મંડાઈ છે। કોમર્સ ફેકલ્ટીમાં આપણે પ્રથમ વર્ષ પરીક્ષાની જે પરીક્ષા છે એ પડિયા પર પાટું આ વડોદરાના વિદ્યાર્થીઓ ઉપર લાગ્યું છે। એક કહાવત છે કે નવો બાવો ચીપિયું વધુ ખખડાવે। આ યુનિવર્સિટીની અંદર કોમર્સ ફેકલ્ટીની અંદર જે હાલમાં પ્રોફેસર પ્રજ્ઞેશ શાહની જે નિમણૂક થઈ છે એ ડીન ખરેખર ભૂતકાળમાં બી વિવાદાસ્પદ આ માણસ રહ્યો છે અને વાત એટલી ગંભીર છે કે આ ડીન બન્યા પછી જે આ વર્ષે એફવાય બીકોમની અંદર 7,000 વેકન્સી હોવા છતાં પણ જે એન્ટ્રન્સ એક્ઝામનું ગતકડું નાખ્યું છે અને માત્ર ને માત્ર વડોદરાના વિદ્યાર્થીઓ અને વાલીઓને આ હેરાન અને પૈસા કમાવાનું સાધન આ યુનિવર્સિટીના પ્રજ્ઞેશ શાહે ઊભું કર્યું છે। એના સંદર્ભમાં આજે 9,000 જેટલા વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી અને બધા વિદ્યાર્થીઓની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓના એન્ટ્રન્સ ટેસ્ટના માર્ક્સ જીકાસના પોર્ટલ પર દેખાતા નથી। તો પ્રશ્ન એમ જ છે કે તમે એન્ટ્રન્સ એક્ઝામ લ્યો છો શાના માટે? આજે 80 કે 100 કે 150 જેવી સીટ હોય ત્યાં એન્ટ્રન્સ એક્ઝામ કરો તો વાત અલગ છે। આખા ગુજરાતભરમાં કોઈ પણ યુનિવર્સિટી કે કોલેજની અંદર એફઆઈ બીકોમ માટે એન્ટ્રન્સ એક્ઝામ લેવા નથી આવતી। કેમ એમએસ યુનિવર્સિટીમાં શરૂ કરવામાં આવી? શું આ લોકોને સાપ સૂંઘી ગયો છે? એટલે વાત બહુ ગંભીર છે કે આ યુનિવર્સિટીના જે હાલમાં અમે વાઇસ ચાન્સલરને રજૂઆત કરવા આવ્યા હતા કે આ વિદ્યાર્થીઓએ એક્ઝામ આપેલી છે પણ જીકાસ પર એના માર્ક્સ નથી દેખાડતા, એને એબ્સન્ટ દેખાડે છે। એટલે આ યુનિવર્સિટીનું તંત્ર પ્રજ્ઞેશ શાહની જે દાદાગીરી અને ટપોરી ભાષા જે બોલી રહ્યો છે આ પ્રજ્ઞેશ શાહ વ્હાઇટ કોલર ગુંડો છે કહેવાય। જે રીતે ટપોરી ભાષામાં વડોદરાના વાસીઓને બોલે છે કે તમે હાથ ઉપાડશો તો અમે બંગડીઓ નથી પહેરી। અરે ભાઈ, બંગડીઓ નથી પહેરી, આ તો વડોદરાની જનતા શિક્ષિત અને સંસ્કારી છે। બાકી આ વસ્તુ યુપી બિહારમાં પડી હોત તો આ પ્રજ્ઞેશ શાહના આ જનતા કપડા ફાડીને આને મારા રોડ ઉપર। એટલે વાત બહુ ગંભીર છે અને અમારા રજિસ્ટર અને યુનિવર્સિટીના જે તંત્ર છે વીસી એ લોકોએ ખાતરી આપેલી છે કે આ બધા વિદ્યાર્થીઓના તમે ડેટા અમને આપી દો, આ બધાના એડમિશન કોઈ પણ વંચિત નહીં રહે એની બાંયધરી અને ખાતરી કેમ ચુડાસમા સાહેબે આપી। સર એટલે મેં એન્ટ્રન્સ એક્ઝામ આપેલી છે, મારા 12થમાં 79% છે અને મેં એન્ટ્રન્સ એક્ઝામ આપી એમાં 82% છે અને જે જીકાસ પર મેં જ્યારે રિઝલ્ટ આવ્યું તો એ દિવસે મેં જીકાસ પર મારું રિઝલ્ટ જોયું, એમાં 82 માર્ક્સ હતા એન્ડ સેકન્ડ ડે મારા માર્ક્સ જીકાસ પરથી હટી ગયા। થર્ડ ડે મારું મેરિટ લિસ્ટ પર એમાં મારું નામ નહોતું। ફોર્થ ડે જ્યારે મેં જીકાસનું પોર્ટલ ખોલ્યું, મારું એપ્લિકેશન સ્ટેટસ જોયું ત્યારે એમાં મારું રેન્ક આવતું હતું પણ મેરિટ લિસ્ટમાં મારું નામ નહોતું। તો એના સેકન્ડ ડે મેં જ્યારે કોલેજમાં મેં જઈને વાત કરી ત્યારે હેલ્પ ડેસ્ક પરથી મને એક સેટિસ્ફાઈડ કોઈ આન્સર ના આપવામાં આવ્યો। તો એના પછી હું ડીન સરને મળ્યો પણ ડીન સરે પણ મને સેટિસ્ફાઈડ રીતે વાત ના કરી। મેં એમને વાત કરવા માટે ગયો પણ તેઓ વાત કરવા માટે જ તૈયાર નહોતા। એના પછી એમને મારી વાત કરી પણ ખૂબ જ એક કહેવાય ને કે ડીન જે ઓથોરિટી પર્સન છે જેમને જવાબ આપવો જોઈએ પણ એ જવાબ આપવા નહોતા માંગતા। અહીં અમે વાઇસ ચાન્સલર સરને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે અમારું જે સમજો કે
આટલું બધું લેટ કરી દીધું છે, અમને એડમિશન મળવામાં આટલું બધું લેટ થાય છે, તો અમને બીજી કોઈ પણ ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં તો હવે એડમિશન મળવું ખૂબ જ મુશ્કેલ છે. એટલે અને 80% હોવા છતાં 79% હોવા છતાં અને એન્ટ્રન્સ એક્ઝામની અંદર આટલા બધા માર્ક્સ હોવા છતાં પણ જો અમને એડમિશન ના મળતું હોય MS યુનિવર્સિટીમાં અને અમે બરોડાના લોકલ છે તો પછી શું ફાયદો?